આજે તમને એક એવા ભગવાનના દર્શન કરાવવાના છે કે જેને આખી સૃષ્ટિની રચના કરી છે. આખી સૃષ્ટિમાં કલા અને કારીગરોના ભગવાન એટલે કે વિશ્વકર્મા પ્રભુનો આજે પ્રાગટ્ય દિવસ છે. આજે વિશ્વકર્મા જયંતિ છે અને રાજકોટનું 100 વર્ષથી પણ વધારે જૂનું મંદિર એનું ત્યાં આજે બધાય કારીગરો અને સર્જકો એની આજે ભીડ જાગી છે. જે ભીડ જામી છે આ બધા મંદિરના ટ્રસ્ટીઓ છે અને જય વિશ્વકર્મા અને છે ને વિશ્વકર્મા દાદા છે ને રાજકોટના મંદિરમાં સોનાના સિંહાસન ઉપર બેઠેલા છે. એ હમણાં તમને દર્શન કરાવું છું. અને સાથે સાથે આજે વધારાનો કાર્યક્રમ એવો છે કે મંદિરની ઉપર એક રક્તદાન કેમ્પ ચાલુ છે. ખાલી મંદિર નહીં, સેવાના કામે ચાલુ છે. સમાજમાં જે કાંઈ મદદની સેવાની જરૂર છે. આજે 12 સમૂહ લગ્ન છે અને ગુજર સુતાર જ્ઞાતિના લગભગ 12 થી 15,000 લોકો જમશે. અલ્પેશભાઈ, ભોજન એક સાથે લેશે. 8 થી 15,000 લોકો ભોજન એક સાથે લેશે. બરાબર. આજે છે ને શાસ્ત્રીનગરમાં 12 નવયુગલનો સમૂહ લગ્ન રાખેલો છે અને 15,000 લોકો એક સાથે સમૂહમાં ભોજન લેશે. એટલે આજે વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસે રક્તદાન કેમ્પ છે, સમૂહ લગ્ન છે અને આખા જ્ઞાતિ આખા ગુર્જર સુતાર આખી જ્ઞાતિ સાથે મળીને ભોજન લેશે. તો મહાપ્રસાદ લેશે. તો તમને હમણાં હું દર્શન કરાવું છું. ભીડ બહુ છે પણ છતાંય હવે આપણે જે લોકો અહીંયા રૂબરૂ આવેલા છે એને તો દર્શનનો લાભ મળેલો જ છે. પણ જે લોકો નથી આવી શક્યા એ બધાને હું ઓનલાઈન દર્શનનો લાભ અપાવું છું. ચાલો, જો દર્શનાર્થીઓની ઘણી બધી ભીડ છે પણ તમને બધાને ખૂબ જ નજીકથી દર્શન કરવાનો લાભ મળશે. જો આ છે ને એકદમ ગર્ભગૃહની નજીક સોનાના સિંહાસન ઉપર બેઠેલા દાદા, એના આજે દર્શન કરી લેજો. આપણે કારીગરોને ખૂબ જ પ્રેરણા આપે છે. 105 વર્ષ જૂનું મંદિર છે. એટલે જે લોકો નથી આવી શકતા ને એ લોકો દર્શન કરી લેજો. અને આવા દર્શન તો તમને રૂબરૂ નહીં થાય. ચાલો, હવે હું તમને રક્તદાન કેમ્પ ને એ બધું બતાવું. જો આખું મંદિર જોવો તમે, આજે શણગારેલું છે. ખૂબ જ સરસ. જય વિશ્વકર્મા દાદા. અહીંયા છે ને રક્તદાન કેમ્પ છે. એટલે ભગવાનની ભક્તિની સાથે આ સેવાનું કામ પણ સાથે સાથે ચાલુ છે. અને સમાજનું કામ, સમૂહ લગ્ન છે તો સમાજનું કામ સાથે સાથે ચાલુ છે.